નમસ્કાર, કેમ છો બધા? તો બધાને આજે શિવરાત્રિ છે, તો બધાને હર હર મહાદેવ, જય ભોલેનાથ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ, તમે જંગલનો વ્યૂ પરથી ખબર પડી જશે તમને. આપણે જઈ રહ્યા છીએ ખૂણિયા મહાદેવના દર્શન કરવા માટે, કારણ કે આજે શિવરાત્રિ છે ને એટલા માટે. કંઈ નહીં, વિડીયો સાથે બન્યા રહેજો. બાકી આ છે પાવાગઢ ખતરનાક જંગલ. તો કઈ નહીં, વિડીયો સાથે બન્યા રહેજો. આ છે રામ હનુમાન ભક્ત, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ને આ છે એક દિવાલ તમને જોવા મળે છે પ્રાચીન. બાકી હનુમાન ભક્ત તમે જોઈ શકો છો, બધા આરામથી બેઠા છે. ને હાલમાં થોડા દિવસ ટાઈમ બાદ ઉનાળો પણ ચાલુ થઈ રહ્યો છે. તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ હનુમાન ભક્તની થોડી ઘણી સેવા કરવાનું રાખજો, કારણ કે કંઈ ખાવાનું એમને નહીં મળે ને એટલા માટે. તો જંગલ પણ સૂકું, હવે તો થોડું થોડું લીલું, પણ ઉનાળો આવશે ને હજુ ત્રીજો ચોથો મહિનો, તારે એકદમ સૂકું જોવા મળશે. તો કંઈ નહીં, જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ થોડું ઘણું લેતા આવજો. વધારે આપણે નહીં કહેતા, હનુમાન ભક્તની સેવા કરજો. આપણે પણ જરૂર આવીશું. તો મિત્રો, ને આ છે શક્કર તલાવ. જ્યારે તમે ચોમાસામાં આવ્યા છો ત્યારે આ તલાવ છે તે ફૂલ ભરાઈ જાય છે. હાલમાં તો ગધેડા અંદર ચરે છે, એકદમ સૂકું હાલ થઈ ગયું છે. ને આપણે તો જઈ રહ્યા છે ધીરે ધીરે આગળની તરફ. આ રીતનો રસ્તો જોવા મળે છે મિત્રો, કંઈક આ રીતનો જે રસ્તો છે જોવા મળે છે. બાકી જે ભાઈ ભક્તો છે બધા આવે છે ને અડધા જાય છે દર્શન કરી મહાદેવના. અને આપણે પણ ધીરે ધીરે જઈ રહ્યા છીએ આગળ. આપણે થોડા ચાલીને આવી ગયા છીએ જંગલ વટી, એટલે ત્યાર પછી તમને જોવા મળશે આ એક રાજા રજવાડા સમયનો પ્રાચીન ગેટ. તમે જોઈ શકો છો. જ્યારે તમે ખૂણિયા મહાદેવ જ્યારે ધોધ સ્નાન કરવા માટે આવો છો ને ખૂણિયા, એ રસ્તા પર જ આવશે. તમે જોઈ શકો છો કે આ રીતનો ગેટ છે ને તે જોવા મળે. આપણે આવી ગયા છીએ ખૂણિયા મહાદેવનું જે જગ્યા પર મંદિર છે તે જગ્યાએ તમે જોઈ સામે મંદિર છે. ને પાવાગઢની જે લીપ છે ને તે પણ જોવા મળે છે. અને આ બાજુ ખૂણિયા મહાદેવનો જે જગ્યા પર ધોધ પડે તે જગ્યાએ લીલું લીલું જોવા મળે છે. પાણી થોડું પૂરું થઈ જાય. બાકી કરી ચાલો મહાદેવના દર્શન. તો મિત્રો, સામે જે પીપળું છે ને તેમાં ભાંગ છે, અને પેલી બાજુ પ્રસાદ ને એવું આપે છે. બધા ભાઈ ભક્તો છે, પ્રસાદ જમી રહ્યા છે. તમે હવે જઈ રહ્યા છે આપણે અંદર મહાદેવના દર્શન કરવા માટે. તો મિત્રો, તમે પણ ઘરે બેઠા દર્શન કરી શકો છો મહાદેવના. આ છે નંદીજી. બાકી એ પણ તમે જોઈ શકો. આ રીતનું કંઈક મંદિર છે, સામે ધૂણો છે, તમે જોઈ શકો છો. આ બાજુ પ્રસાદની વાપર, આ બાજુ તો મિત્રો કંઈ નહીં, આપણે મહાદેવના દર્શન કરી લીધા, ભાંગ ભાંગ પીને હવે નીકળી રહ્યા છે ઘર તરફ. તો કંઈ નહીં, વિડીયો ગમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરો, જેથી કરીને તમને આવા જેવા વિડીયો જોવા મળશે. ફરી મળશું નવા વિડીયો સાથે.